કોડીનાર તાલુકાના કડોદરા ગામના યુવાન પ્રદીપ કુમાર પરમાર ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા પરિવારજનો તથા ગ્રામજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમજ હર્ષોલ્લાસ સાથે પુષ્પવર્ષાથી પ્રદીપ કુમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ પરિવારજનો સાથે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રદીપ કુમારનું બાળપણનું સપનું હતું કે તેઓ મા ભૌમની રક્ષા માટે સેવા આપી શકે તથા તેમના પિતાશ્રીએ પણ પોતાના દીકરા મા ભૌમની રક્ષા માટે સેવા આપતા હોય તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. રિપોર્ટર રમેશભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, કોડીનાર. આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પધાર્યા છે, કેવો અહેસાસ થાય છે? જૈન મિત્રો, બસ મને એટલી ખુશી મળે છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મતલબ મારા પપ્પાએ પણ ભરતી કરી હતી. મારા પપ્પાનું પણ સપનું હતું કે હું ફૌજમાં જાઉં, પણ થોડુંક મેડિકલ અનફિટ. અને પછી પપ્પાનું એક સપનું હતું કે અમે 2 ભાઈ છે, એક મોટો ભાઈ છે. પપ્પાને એમ સપનું હતું કે એક ભાઈ મતલબ એક ફૌજમાં શું કહેવાય દેશ સેવા માટે જવો જોઈએ. મારા પપ્પા મને ખૂબ સપોર્ટ કર્યો છે અને અત્યારે મને બસ એટલી જ ખુશ થાય છે કે બસ હું તો ખુશ છું, મારા પપ્પાની ખુશી માટે અત્યારે એટલી મહેનત કરી છે. ધન્યવાદ મિત્રો. 9 થી 10 સેકન્ડનો જ લેજો. આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન પધાર્યા છે, આપનો અનુભવ શું કહીશ? અનુભવ તો એમ છે કે મને પહેલેથી મારું સપનું જ હતું ભણતો ત્યારે. મેં પણ ટ્રેનિંગમાં આપણે આર્મીનું ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું, પણ મારે શું છે મેડિકલ અનફિટને લીધે હું રિજેક્ટ થયો. અને પછી મારી ઉંમરે પૂરી થઈ ગઈ હતી ને થોડુંક મારું સપનું હતું એટલે મારા છોકરા પૂરું કર્યું મારું સપનું. થેન્ક યુ.